કલિયુગમાં એક ઘરવાળીને લોકો માંડ સંભાળી શકતા નથી. આ 16,000 ને સંભાળતા કઈ રીતે હશે? ક્યાંક એકબીજીની ચુગલી કરતી હશે, ફરિયાદ કરતી હશે, કોઈક મોઢું ચડાવીને બેઠી હશે, કોઈક રીસામણે પિયરે ગઈ હશે, કોઈક કકડાટ કરતી હશે, કોઈક એકબીજી સાથે કજિયા કરતી હશે. નારદજી વિચારતા હતા. એક એક મહેલમાં જઈને પ્રભુનો ગ્રહસ્થ આશ્રમ નારદજી જુએ છે. કોઈ મહેલમાં ગયા તો જોયું પ્રભુ પોતાની પટરાણી સાથે હિંડોળા ખાટ પર ઝૂલી રહ્યા છે. કોઈ મહેલમાં ગયા જોયું પ્રભુ પોતાની રાણી સાથે ચોપાટ રમી રહ્યા છે. કોઈ મહેલમાં રાણી પ્રભુને પોતાના હાથથી ભોજન કરાવી રહી છે. ક્યાંય પ્રભુ ભોજન કરી રહ્યા છે, રાણી પંખો કરી રહી છે. ક્યાંય ઉદ્યાનમાં પ્રભુ પોતાની રાણી સાથે વિહાર કરી રહ્યા છે, ક્યાંય મધુર વાર્તાલાપ કરી રહ્યા છે. ક્યાંય પ્રભુ પોડ્યા છે તો રાણી પ્રભુની ચરણ સેવા કરી રહી છે. પ્રભુનો ગ્રહસ્થ આશ્રમ પણ આદર્શ. પોતાની પત્નીઓને પ્રભુએ અપાર સુખ આપ્યું છે. પ્રભુના સંતાનનું વર્ણન આવે છે. પ્રભુની દરેક પટરાણીને રાણીએ 10-10 પુત્રોને જન્મ આપ્યો છે. 16,008 એટલે 1,60,080 પુત્રો ભગવાન કૃષ્ણને થયા. વિચારો કેટલો નાનકડો પરિવાર છે કૃષ્ણનો. આજકાલ આપણે લોકો તો હમ દો ને હમારે દો થી કંટાળી જઈએ છે. બહુ એક ખોટી માનસિકતા આપણા લોકોમાં ઘૂસી ગઈ છે. આજે દિવસે દિવસે આપણી માનસિકતા બહુ વિચિત્ર થતી જાય છે. આજો નટુ કાકાનો કેટલો સરસ ભર્યો બાજરો પરિવાર છે. કઈ ચિંતા કરવી પડે. કેટલા પ્રેમથી સાથે મળીને બધા રહે છે. આપણે ત્યાં સંયુક્ત કુટુંબની ભાવના હતી. સમય બદલાતા બદલાતા હમ દો હમારે દો બે પર આવ્યા. હવે આધુનિક સમયમાં પેલો વેસ્ટર્ન મેનિયા ચાલી રહ્યો છે, વન ચાઇલ્ડ મેનિયા. બાબો બેબી બધું સરખું, બસ એક બાબો કે બેબી કઈ પણ એક આવે એટલે ઘણું બીજું ના જોઈએ. શરીર બગડી જાય, સાચવવા પડે, ભણાવવાનો ખર્ચો કરવો પડે, મોટા કરવા પડે. આવી બધી માથાકૂટ કોણ કરે? તમે એક વસ્તુ વિચારો, તમને એક બાબો કે બેબી થશે, એને પણ એક બાળક થશે. ત્રીજી પેઢીમાં આખા બ્રહ્માંડમાં એનું કોઈ બ્લડ રિલેટિવ નહીં હોય. કાકા કાકી, મામા મામી, ભાઈ ફુવા, ભાઈ બહેન બનેવી કોઈ સંબંધી એને ખબર નહીં પડે. સાવ એકલો પડી જશે. નહીં રાખડી બાંધવા માટે કોઈ બહેન મળે કે નહીં સાથે રમવા કોઈ ભાઈ હોય. જીવનમાં દુઃખ આવશે તો બે આંસુ સારવા કોઈ ખભો એને નહીં મળે. એકલો પડી જશે. આજે લાખો યુવાનો ડિપ્રેશનમાં યુરોપમાં જીવી રહ્યા છે, એકલવાયતા અનુભવી રહ્યા છે. કોઈ સગા સંબંધી નથી. કેવી દશા થશે વિચારો. આજે અન્ય કોમ વાળા લોકો વીરા છે. ઉપરવાલી કી દેન હે. 8, 10, 12, 15 જેટલા થવા દો, કઈ વાંધો નહીં. આપણે લોકો માઇનોરિટીમાં આવી રહ્યા છીએ. 25 વર્ષ પછી એ સ્થિતિ થશે કે આ દેશ છોડીને આપણે ક્યાં જવું. એક વસ્તુ યાદ રાખો વૈષ્ણવ, હંમેશા કહું છું, વારંવાર કહું છું કે આપણા ધર્મનું ગૌરવ, આપણી સંસ્કૃતિનું ગૌરવ હોવું જોઈએ. આજે રશિયા, યુક્રેન અને ઇઝરાયલ ગાઝાની લડાઈ પરથી આપણે સબક લેવું જોઈએ. 20 લાખ યુક્રેનીયનો ભાગ્યશાળી હતા કે યુરોપના દેશો એમને સાચવી લીધા, આશ્રય આપ્યો. આજે ઇઝરાયલના આક્રમણથી ગાઝા પટ્ટી વાળાને કોઈ સાચવવા તૈયાર નથી. એમની જ કોમ છે, એમના જ લોકો, પણ ખબર છે આવશે એટલે અમારે દેશમાંથી ભાગવું પડશે. કોઈ રાખવા તૈયાર નથી. અને આપણા પર કઈ તકલીફ થશે તો એક તરફ દરિયો છે, માથા પર હિમાલય છે, ચાઇના, પાકિસ્તાન, બાંગ્લાદેશની બોર્ડર છે, અને લાખો ધર્મ વિરોધીઓ અને વિધર્મીઓ આપણા દેશની અંદર બેઠા છે. બહારથી બોલાવવાની જરૂર નથી. બે જ વિકલ્પ તમારી પાસે હશે, ધર્માંતરણ કરો અથવા દેશ છોડીને ભાગો, અને નહીં તો મરી જાઓ. બીજો કઈ વિકલ્પ નહીં હોય. શું દશા થશે તમે વિચારી પણ નહીં શકો. એટલા માટે ધર્મનું ગૌરવ જીવો. હમણાં તો પાછું નવું ચાલ્યું છે, એક પણ બાળક ના જોઈએ, લગ્ન જ નથી કરવા. લો,
30-35 વર્ષ સુધી લગ્ન નથી કરવા, બાળકનું શું કામ મળે, ક્યાંથી પણ ખોળે લઈ લેશું, તમારો વંશ વેલો કેવી રીતે ચાલશે? પ્રભુના બનાવેલા બધા નિયમ છે. સંસારનું સારી રીતે વહન કરતા આવડવું જોઈએ. સંસારથી ભાગવાની જરૂર નથી, જાગવાની જરૂર છે. અને ભાગવતજી આપણને જગાડે છે. વૈષ્ણવ આપણા કર્તવ્યનો બોધ કરાવે છે. ભાગશો તો ભગવાન નહીં મળે, જાગશો તો ભગવાન મળશે. ભગવાન શ્રી કૃષ્ણે, ભગવાન શ્રી રામચંદ્રજીએ પોતાની લીલાઓ દ્વારા જગતને આદર્શ આપ્યો છે. વર્ણન કર્યું, એતેષામ પુત્ર પૌત્રસ્ય બભ્રો કોટિશોર રૂપ. ત્રીજી પેઢીએ તો ભગવાનના સંતાનોની સંખ્યા કરોડો સુધી પહોંચી છે. આગળ 62મા અધ્યાયમાં અનિરુદ્ધજી એમના વિવાહ બાણાસુરની પુત્રી ઉષા સાથે થયા, એની ચર્ચા કરી. ઓકારણના નામથી બધા પ્રસંગને જાણે છે. બાણાસુર શિવજીનો પરમ ભક્ત હતો, એને 1000 હાથ હતા અને ઉષાનું હરણ કરીને લઈ આવ્યા. ત્યારે બાણાસુર ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા માટે આવ્યો અને શિવજી પણ ભક્તના પક્ષમાં ભગવાન શ્રી કૃષ્ણ સામે યુદ્ધ કરવા ગયા. ત્યારે ભગવાને જૃંભણાસ્ત્ર નામના અસ્ત્રથી એમને મોહિત કરી દીધા અને બાણાસુરના 998 હાથ કાપી નાખ્યા. કારણ કે બલિરાજાનો પુત્ર હતો, પ્રહલાદનો પૌત્ર, એટલે ભગવાને પ્રહલાદને વરદાન આપ્યું હતું કે તારા કુળમાં હું કોઈનો વધ નહીં કરું. પ્રભુએ અસુરને ભક્ત બનાવ્યો. બાણાસુરે પ્રભુની સ્તુતિ કરી અને શિવજી પણ પછી પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા છે. 64મા અધ્યાયમાં નૃગ રાજાનું ચરિત્ર બતાવ્યું, એમાં કર્મનો સિદ્ધાંત બતાવ્યો છે. યાદવો એકવાર ઉદ્યાનમાં દડાથી રમી રહ્યા હતા. રમતા રમતા દડો એક કૂવામાં પડ્યો. બધા કૂવામાં જોવા લાગ્યા. દડો સાથે એક વિચિત્ર દ્રશ્ય જોયું. એક વિશાળ કદનો કાચીડો એમાં હતો. કાચીડો પણ શરીરમાંથી સુવર્ણની જેમ તેજ જગારા મારી રહ્યો હતો. આવો કાચીડો ક્યારે જોયો ને, એટલો તેજસ્વી કાચીડો. વિચાર્યો કોઈ સામાન્ય જીવ નથી. બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ એટલો ભારે કે નીકળ્યો નહીં. એટલે પેલા બધા આવ્યા ભગવાન શ્રી કૃષ્ણ પાસે. પ્રભુને કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પધાર્યા અને સહેજ પોતાના હસ્તના સ્પર્શ માત્રથી કાચીડાને બહાર કાઢ્યો. જ્યાં પ્રભુના શ્રીયસનો સ્પર્શ થયો, એક કાચીડામાંથી એક દેવીય મનુષ્યની આકૃતિ પ્રગટ થઈ. પ્રભુ બધું જાણતા હતા પણ કર્મનો સિદ્ધાંત જગતને સમજાવવો હતો. ભગવાને પૂછ્યું, તું કોણ છે? પરિચય આપ્યો. પૂર્વ જન્મમાં હું નૃગ નામે રાજા હતો. મને ગાયોનું દાન દેવામાં પુષ્કળ સંતોષ મળતો. મારા જીવનમાં મેં અસંખ્ય ગાયોનું દાન કર્યું હશે. રાજા કે છે, કદાચ આકાશમાંથી જેટલી જલની ધારાઓ વરસી હશે એટલી ગાયોનું મેં દાન કર્યું હશે. કદાચ આકાશમાં જેટલા તારાઓ હશે એટલી ગાયોનું મેં દાન કર્યું હશે. વિચારો, આપણે ત્યાં એક ગૌદાન કરવાનું કેટલું મહાત્મ્ય છે. તો જેને આટલી ગાયોનું દાન કર્યું હોય એને તો ઇન્દ્રાસન મળવું જોઈએ, મોક્ષ મળવું જોઈએ, પણ કાચીડો કેમ થયો? કહ્યું કે એકવાર મેં ગાયનું દાન એક બ્રાહ્મણને કર્યું. હવે રાત્રે એ બ્રાહ્મણની ગાયના ટોળામાંથી એ ગાય જુદી પડી અને રાજાની ગાયના ટોળામાં પાછી ભેગી થઈ ગઈ અને એ જ ગાયનું દાન ભૂલથી રાજાએ બીજા બ્રાહ્મણને કર્યું. પેલો સવારે ગાયો ચરવા નીકળ્યો. એટલે એના માળીકે ઓળખી લીધી, અરે આ ગાય તો મને મળી છે ને ગઈકાલે રાજાએ મને દાનમાં આપી હતી. પેલું કે આ ગાય આજે રાજાએ મને દાનમાં આપી છે. બંને લડવા લાગ્યા. લડતા લડતા રાજા પાસે આવ્યા. રાજાને ભૂલ સમજાઈ. રાજા કે તમે લડો નહીં, એક ગાયના બદલામાં હું તમને 1 લાખ ઉત્તમ ગાય વાછડા સાથે આપું. પણ પેલો બ્રાહ્મણ સંતોષી હતો, કઈ બોલ્યો નહીં, ચૂપચાપ ચાલ્યો ગયો. અંતિમ સમય આવ્યો. ધર્મરાજા પાસે લઈ ગયા. પૂછવામાં આવ્યું, રાજા
પાપનું ફળ પેલા ભોગવવું છે કે પુણ્યનું? જુઓ, ઘણા લોકો વિચારે જીવનમાં પાપ બહુ કર્યા છે ને તો યાત્રાઓ, દાન, દક્ષિણા, ધર્માદો આ બધું કરીને પાપ ધોઈએ, પણ પાપને ધોવાનું કોઈ ડિટર્જન્ટ આ જગતમાં નથી. બંને કર્મોના ફળ ભોગવવા પડે છે. એટલા માટે જીવનમાં દુઃખ અને સુખ આવે છે. મનુષ્યના કર્મ કેટલા? શ્રી મહાપ્રભુજી સમજાવે છે 7 હિમાલય પર્વત ભરાય એટલા. એટલા માટે તો 84 લાખ યોનિઓ છે કર્મનું ફળ ભોગવવાની વ્યવસ્થા. હવે ઠાકોરજી વિચારે કે આ જીવનો મારે ઉદ્ધાર કરવો છે, કર્મ બેલેન્સમાં હોય તો મોક્ષ ન મળે, તો ઠાકોરજી શું કરે કે એ જીવના જે પુણ્ય કર્મ હોય ને એના પરિવાર વાળાને ભોગવાડી દે, અને એને કરેલા પાપ કર્મ જે ભક્તનો દ્રોહ કરનારા, જે વૈષ્ણવનો દ્રોહ કરનારા ભક્તના દ્વેષીઓ એને ભોગવવા પડે છે. ધ્યાનથી સાંભળો. એટલા માટે કોઈ ભક્તનો, કોઈ વૈષ્ણવનો ક્યારે દ્રોહ ના કરો. બે વસ્તુ સમજો. આપણે જયારે કોઈની નિંદા કરીએ છીએ, આપણે કોઈના દોષ જોઈએ છીએ, પહેલી વાત તો એ કે ત્યારે વિચારવાનું આપણે શું જીવનમાં કંઈ ખોટું કર્યું નથી, આપણે શું નખશીક અણિશુદ્ધ છીએ? તો બીજાના દોષ જોવાનો અધિકાર તમને આપ્યો છે કોણે? પોતાના દોષોનો વિચાર કરો. મારે શું કરવું જોઈએ? મારો વિકાસ કઈ રીતે થાય? બીજું, તમે જયારે કોઈના દોષ જોઈને નિંદા કરો છો ત્યારે એના કર્મ ધોવાય છે અને એ કર્મ તમારા ઉપર આવે છે. એટલે તો કહ્યું, નિંદક ધોબી સમાન, સાધો નિંદક ધોબી સમાન. આ નિંદકો છે ને એ સમાજમાં ધોબી જેવા છે. આપણી કોઈ નિંદા કરે ક્યારે ડરવું નહીં, વિચારો કે ઠાકોરજી બહુ કૃપા કરી, આમ તો મારા કર્મો ધોવાય નતા, પણ આ મારા કર્મો ધોવાની વ્યવસ્થા ઠાકોરજીએ કરી છે. મફતમાં આવો ધોબી મળ્યો છે, સારું, હજી નિંદા કરો, કઈ વાંધો નહીં. પોતાની નિંદાથી ડરો નહીં, પણ આપણે નિંદાથી બચવું. કેમ કે તમે કોઈની નિંદા કે દોષ જુઓ ત્યારે એના કર્મો તમે તમારા પોતાના પર લો છો. એટલા માટે પ્રભુ જેના પર કૃપા વિચારે એના પાપ કર્મ ભક્તના દ્વેષીને ભોગવવા પડે ને પુણ્ય કર્મ એના પરિવારને ભોગવાડે. પાપ પુણ્ય બંનેનું ફળ ભોગવવું પડે. પૂછવામાં આવ્યું, પેલા પાપનું ફળ ભોગવવું છે કે પુણ્યનું? કે પેલા પાપનું ભોગવી લઉં, અને અજાણતા થયેલા મારા એ કર્મને કારણે મને કાચીડાની યોની ભોગવવી પડી છે. પ્રભુ આપ કૃપા કરીને પધાર્યા, આપના શ્રીહસ્તના સ્પર્શથી, આપની કૃપાથી આ યોનિમાંથી મને મુક્તિ મળી છે. કેવલ ને કેવલ પ્રભુની કૃપામાં સામર્થ્ય છે કે જીવના કર્મના બંધનો કાપી શકે. બીજું કોઈ સાધન નથી. અહીંયા એ વાત બતાવી કે આપણે કોઈ સારું કર્મ કરવા માંગતા હોઈએ પણ અજાણતા પણ એ કર્મ કરવામાં જરા જેટલી ચૂક થઈ જાય, ભૂલ થઈ જાય તો પણ એ કર્મનું વિપરીત પરિણામ ભોગવવું પડે. બેનો ઉદાહરણ આપીને સમજાવું. મનમાં જે મનોરથ થયો કે ઠાકોરજીને પેંડા ભોગ ધરવા છે, તમે માવો બનાવતા હો, ખોવો સિદ્ધ કરતા હો, માવામાં પધરાવવા માટે દળેલી ખાંડ એટલે બુરાનો દોનો હોય ને બાજુમાં મીઠાનો દળિયો હોય, તમે ભૂલથી મીઠું પધરાવી દો તો શું થાય? તમે કહો અરે ભૂલથી નખાઈ ગયું, પણ સ્વાદ તો બગડી જાય ને. અજાણતા પણ ચૂક થાય તો પરિણામ તો વિપરીત આવે. કોઈ બીમાર માણસ હોય, દવા પીતો હોય, બાજુમાં ઝેરની શીશી હોય, અંધારામાં દેખાયું નહીં, ભૂલથી ઝેર પીવાઈ ગયું, તમે કહો અરે ભૂલથી પીવાઈ ગયું. ભૂલથી પીવું પણ પરિણામ તો ભોગવવું પડે. એમ કર્મનો સિદ્ધાંત કે સારું કર્મ કરવા માંગતા હોય પણ કર્મનું જો પૂરું જ્ઞાન ના હોય, અજાણતા પણ જો ભૂલ થાય તો વિપરીત પરિણામ ભોગવવું પડે. એટલા માટે આપણે ત્યાં પદ્ધતિ છે. કોઈ પણ કર્મ જયારે આપણે કરીએ ને ત્યારે કેવું જોઈએ, કૃષ્ણાર્પણમસ્તુ, તમારું કર્મ પ્રભુને અર્પણ કરી દો. પુષ્ટિ માર્ગમાં વૈદિક કે કોઈ પણ કર્મનો લોપ નથી બતાવ્યો. વેદ ભગવદ વાણી છે કે દરેક વૈદિક કર્મ આપણે કરવું પડે, પણ એ કર્મનું જ્ઞાન હોતું નથી. એટલા માટે આપણે સંકલ્પ શું કરીએ
ભગવાન શ્રી ગોપી જન વલ્લભ પ્રીત્યર્થ અમુક કર્મ અહમ કરીશ, આ પ્રભુની પ્રીતિ માટે કરું છું અને મારું કર્મ પ્રભુને અર્પણ કરું છું, ત્યારે એ કર્મ તમને બાધક નહીં બને. આ બહુ નાનકડો સિદ્ધાંત છે પણ બહુ ઉપયોગી છે જીવનમાં. આ હું કરું છું, મારા માટે કરું છું, એ કર્મ તમને બંધનમાં બાંધે છે. અર્જુને કેટલા લોકોને હણ્યા યુદ્ધના મેદાનમાં, કેટલું મોટું કર્મનું ફળ ભોગવવું પડત, પણ પોતાની બુદ્ધિથી નહીં. કરીશ્યે વચનમ તવ, પ્રભુ આપ જેમ આજ્ઞા કરશો એમ કરીશ. કેવલ સાક્ષીવત પ્રભુની આજ્ઞા માટે કર્યું છે મને, એટલે કર્મ એમને બાદ નથી કરી શકતું. એટલે પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ જે કર્મ કરે છે ને એ પોતાના પ્રભુના માટે કરે છે. પ્રભુના માટે કરેલું કોઈ પણ કર્મ હશે એ તમને બંધનમાં નહીં બાંધે, ઉલટું બંધનમાંથી મુક્ત કરશે. સેવા આપણે આપણા સ્વાર્થ માટે નથી કરતા, પ્રભુના સુખ માટે સેવા કરીએ છીએ, એવો ભાવ હંમેશા રાખો. ત્યારે કહે છે કે આજે આપે કૃપા કરી મારો ઉદ્ધાર કર્યો છે. દાન કઈ રીતે દેવું એ પણ આપણને તૈત્તિરીય ઉપનિષદ બતાવે છે. આમ કોઈ માગવા માટે આવે ને સીધું કોઈને દાન ના આપી દેવાય. હા, અમારા વડીલો હંમેશા કહેતા, દાન આપવામાં વિવેક રાખો. કોઈ ગરીબ વ્યક્તિ જોયો, દુઃખી જોયો, ખિસ્સામાંથી 100ની નોટ કાઢીને આપી દીધી અને એ રૂપિયામાંથી પહેલા એ કોઈ પાપ કર્મ કર્યું, જુગાર રમ્યો, દારૂ પીધો, કોઈ જીવની હિંસા કરી, તો એ કર્મ તમારા ઉપર આવે, કેમ કે રૂપિયા તમે આપ્યા એનાથી એને કર્મ કર્યું છે. વસ્ત્ર આપો, ભૂખ્યાને જમાડો, એને કોઈ રીતે તમે મદદ કરો. દાન આપવામાં પણ વિવેક હોવો જોઈએ. ખરેખર જેને જરૂર છે જરૂરતમંદને આપો. શ્રદ્ધયા દેયમ, શ્રિયા દેયમ, રિયા દેયમ, ભ્રિયા દેયમ, સંવિદયા દેયમ. તૈત્તિરીય ઉપનિષદ આપણને બતાવે છે. લજ્જાથી આપો, ભયથી આપો, દીનતાથી આપો. દાતાપણાનો અહંકાર ના આવી જાય. ભક્ત કવિ રહીમજી દરરોજ દાન આપે, પણ જેમ જેમ દાન આપે ને શરમથી એમનું મસ્તક નીચે ઝૂકતું જાય. ત્યારે કવિ ગંગ હતા, એમણે એક દોહો લખીને મોકલાવ્યો. શીખે કહા નવાબજુ એસી દેની દેન, જ્યો જો કર ઊંચે ઉઠે ત્યો ત્યો નીચે દેન. આવું દાન આપતા તમે ક્યાંથી શીખ્યા કે કોઈને દાન આપતા તમારો હાથ ઉપર ઉઠે એમ તમારી દ્રષ્ટિને મસ્તક નીચે ઝૂકતા જાય? ત્યારે રહીમજી એના ઉત્તરમાં બહુ સુંદર દોહો લખીને મોકલાવ્યો.